અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલમાં તારીખ 27/12/2025ના રોજ ગીતાબેન રબારીએ ગરબાની રમઝટ બોલાવી હતી। રંગબેરંગી લાઇટિંગ સાથે ફુવારા અને પબ્લિકને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા 3D દૂરબીન વિડીયોનું અનેરું આયોજન કરાયું। સાંસ્કૃતિક પરફોર્મિંગ આર્ટ ગ્રુપ પોરબંદરથી હરીશ ગઢવી અને પૂનમ પોસ્તરિયાએ પરફોર્મિંગ પ્રોગ્રામ કર્યો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા। બિહાર ગયા છો પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ એની યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારી માહિતી આપણી પાસે પહોંચી શકે। અત્યારે ચોથો દિવસ કાંકરિયા કાર્નિવલનો છે અને અત્યારે રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે। રિઝર્વ શોનું પણ આયોજન કરે છે અને અત્યારે ગીતાબેન રબારી એ ધૂમ મચાવી રહ્યા છે અને એક ગુજરાત સરકાર અને ભારત સરકાર બેને એક કેમ્પ ઊભો કર્યો છે। એમાં એક 3D વિડીયો જે પબ્લિકને મફત બતાવવામાં આવે છે અને એમાં જે ગુજરાતના ભારતીય સંસ્કૃતિની વિડીયો 3D બનાવવામાં આવે છે। ત્યારે અમારી જોડે એક મેડમ અને એક ભાઈ બે જોડાઈ ગયા છે। અમને પોતે અત્યારે એ વિડીયો જોયો છે। તો પહેલાં તમારું નામ શું છે? કાંકરિયા કાર્નિવલ તમે માનવા આવ્યા છો અને પોરબંદરથી પરફોર્મન્સ કરવા માટે આવેલા છે અને જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, જે આપણા અલગ અલગ આપણી સંસ્કૃતિ, જે આપણા મિશ્ર રાસ છે, ટીચિંગ છે, ગરબા છે, સુતારા છે, જે આપણી જનરેશન છે જે લુપ્ત થતી જાય છે, એ સંસ્કૃતિને આગળ વધારવા માટે અને સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરવા માટે આજે અમે અમદાવાદ અહીંયા કાંકરિયા કાર્નિવલ 2025માં અમે આવેલા છે। તો જે કાલે પણ અમે પરફોર્મન્સ આપ્યું હતું અને કાંકરિયા કાર્નિવલમાં કાલે પણ જે ઓડિયન્સ એનો જબરજસ્ત જે રિસ્પોન્સ હતો અને આજે પણ જે પરફોર્મન્સ જોઈ અને ખૂબ ઓડિયન્સ એટલું ઉત્સાહિત થઈ ગયું કે વન્સ મોર પાછું પણ આ પરફોર્મન્સ કરવા માટે અમને પ્રેરિત કરે છે અને એટલું ઓડિયન્સનો અને અહીંનો આવકાર જોઈ અમદાવાદનો અને અમને પોરબંદર વાસીઓને આ ગુજરાતના સૌથી મોટા કાંકરિયા કાર્નિવલમાં આવી અને ખૂબ આનંદ થયો અમને। તમે પોરબંદરથી આવ્યા છો અને પોરબંદરમાં એવું કયું લોકપ્રિય નૃત્ય છે? પોરબંદરનું જે સૌથી લોકપ્રિય નૃત્ય છે એ છે મણિયારો, કે જે મણિયારો રાસ છે ને ઢાલ તલવાર રાસ છે, એમનું પણ અમે પરફોર્મન્સ અમારા ગ્રુપ દ્વારા આપેલું છે કે જે આખી દુનિયામાં અને વિશ્વ વિખ્યાત જે ઢાલ તલવાર અને મણિયારો રાસ છે કે જે પોરબંદરનો ખૂબ ફેમસ છે। તમારું નામ શું છે? મારું નામ છે હરેશ મઢવી। કેટલા વર્ષથી તમે આ કાર્ય કરો છો? અમે આ અમારું 12 વર્ષથી અમે અમારું સતત 12 વર્ષથી સતત 12 વર્ષથી અમે જે કલ્ચરને અમે પ્રેઝન્ટ કરીએ છીએ અને ગુજરાતમાં, ઇન્ડિયામાં અને ઓલ ઓવર ધ વર્લ્ડમાં આપણે આ સંસ્કૃતિને અમે રિપ્રેઝન્ટ કરીએ છીએ।